જો મિત્ર આપણને રમેશભાઈ ભેગા થઈ ગયા છે આપણા ભૂરા કાકાની મોજની અંદર હાલતા ને ચાલતા આવતા જ હોય પણ ભૂરા કાકા એમ કહે છે કે આ જેને લસણ વાયું છે ને એ મોટા વેપારી છે પૈસાવાળી પાર્ટી છે અને એની કેવી પરિસ્થિતિ છે ને એ કે ભૂરા કાકા અહીંયા આવીને આપણે જોવાનું છે એટલે જો આમાં હિલાવે છે જો આ હિલાવે ને જો તમે જોઈ શકો છો એ પાણીની તપેલી ભરવા ગયા હતા માણસો હાટું અને જો આ રે ને એ આ લસણ જેનું છે ને એ લસણના માલિક છે કોથરા જેવો થઈ ગયો જો આ રમેશભાઈ એમ કહે છે ને કે એ કોથરા જેવો થઈ ગયો કોથરા જેવો તો આ જણરીઓ ની કોથરા જેવો થઈ ગયો એમ કહે છે અને એટલે લસણના ભાવમાં કોથરા જેવો થઈ ગયો છે કે પછી કામ કરીને કોથરા જેવો થઈ ગયો એનો લેંગો તો જોવો તમે ખાલી એટલે લેંગો જ આપણે આમાં દેખાડવો છે જો આ માણા પાણીની તપેલી ભરવા ગયો હતો અને આ લસણ વાયું ને એ લસણનો માલિક છે વરહ થાય ને ત્યાં 15-20 લાખનું લસણ કરે છે પણ પાણીની તપેલી ભરતા સમજ રહ્યો ના બરાબર ને પણ હું ખબર કાઢવા આવ્યો જો આ ખબર કાઢવા જ રમેશભાઈ આવ્યા છે કે આ 15-20 લાખનું લસણ કરે છે કેમ થાય છે હું જોઈ આવું પણ આવી રીતે થાય જો આવી રીતે માથે તપેલી ઉપાડીને આવવું પડે બરાબર એની હાલત તો જોવો એની હાલત જોવો તમે મિત્રો એની હાલત જોવો તમે જો સવારમાં ઉઠીને ટાઢા રોટલા સિરાવીને આવી છે જો હાઈના રોટલા હવારે સિરાય હાઈના હવારે પણ ટાઈમ જ નતો અને પછી હવારે કઈરાવી હાંજે ખાવાના જો મિત્રો આ હાઈનો સાવની બપોર પીવાનો જો ટાઈમ જ નતો જો આને સાનો ટાઈમ નથી મળતો મિત્રો હાઈનો સા હોય ની હવારે પીએ છે ને હવારનો સા ધૂળેટીનો નાયો જ નથી જો આ જો અમાર વાળ તો જો ધૂળેટીનો નાયો જ નથી હા જો આ રમેશભાઈ ભેગા થઈ ગયા છે ને ઈ એમ કે છે કે ધૂળેટીની વાતનો નાવાનો ટાઈમ નથી મળ્યો ટાઈમ જડતો નથી હવે રમેશભાઈ તમે નાતા જ નહીં કારણ કે હાબુ થઈ ગયો છે મોંઘો કેટલો મોંઘો થઈ ગયો અત્યારે નથી મોંઘો હાબુ થઈ ગયો છે મોંઘો એટલે તમે નાવાનું હમણાં માંડી વાળો અને આ ઘોઘા બાપાને જો કામે લગાડી દીધા આ રે જો કામે લગાડી દીધા છે ઘોઘા બાપા એમ કે છે કે ભલે આજ મારો ટકોર તપી જાય બાકી કામ તો આ છે ને ઘોઘા બાપા ટાઈલ જો ખાલી આ ટાઈલ જ જો ટાઈલ માં ગરમી તો જોવો તમે ખાલી ઘોઘા બાપાને ભલે ટકોર તપી જાય બાકી એમ કે છે કે આને છે ને આપણે આજ વખતે છે ને 2-3 લાખનું લહણ કરી દેવું બરાબર ને એટલે તપેલી ઉપાડતો ભલે મારા વાળે ઉતરીએ પણ આને કરી બસ આને લહણ કરી દેવું છે ભલે માથે આને એટલે કોને તાલ થઈ જાય આને ભલે ટાઈલ થઈ જાય ઘોઘા બાપા પણ આને લહણ બસ આને લહણ કરી દેવું છે આ તપેલી ઉપાડતો બંધ થઈ જાવ કરોડપતિ બનાવી દેવું કરોડપતિ પણ એને કરોડપતિ તમે બનાવશો ને તો પણ એની પરિસ્થિતિ તમે જોવો યાર તપેલી ઉપાડીને ના આવે સારું લાગે યાર પ્યારી સમજ ગઈ યાર મને એવું આમ પેટમાંથી એવું થાય છે કે ગભરામણ થવા મને આ જણને તેમ તપેલી લઈને હાલતા જોયો તો તને ગભરામણ થવા માંડ્યું ને તરત જ મને ઓલું થોડુંક આમ મનમાં થવા માંડ્યું ગમતો એમ થયું ને કે લાઈ હું તપેલી ઉપાડી આવું એમ થયું તો પણ તારે જવાની જરૂર હતી તારો ભાઈબંધ છે યાર એટલે હું આવ્યો ગાડી મૂકીને અહીંયા આવ્યો એ ગોત તો નારિયેળનું કાઈલું ખાઈને આવ્યો અને જો આ સુનિલભાઈ આવી ગયા છે અને સુનિલભાઈ એમ કહે છે કે હું આ ભાઈ જણને છે ને કાંઈક 2 લાખ રૂપિયાનું કામ કરાવી દઉં કે અચ્છા हमको सिखा रिया है ઈ વાંકા પાછો અને ઈ પાછો કાર ઉપાડતું કરી આવ્યો અને વાંકા કામ કરે એમ અને આ બધું કામ રમેશભાઈ એવું છે આ બધું છે ને કોઈ કઈ ઊભા કામ નથી બેઠા થાય વાંકા કામ થાય લહણનું કામ તો એવું જ કઈ તમારે 5 કમાવું કઈ એમને મળી જાય ન મળે તો પછી અભી મજા આયેગા ના ભીડો તો પછી આ કામ કરવું પડે આ ઘોઘા બાપા જો છે ને ટકો રાખે તમે વિચાર કરો હવે તો ઓલો હમણાં રૂમાલ આમ કર્યો તો એટલે ઓછું થઈ ગયું હા નકર હું આવ્યો ત્યારે તો આમ નીચરતા હતા પાણી ને ઓલું ડીશ રાખું નીચે હા એવું થાય એમ ને તો આ ઓલા ભાઈ ને છે ને તપેલી ભરવાનું જવું પડે અને આ જો આ બધા લસણના માલિક છે અશોકભાઈ જો આ બધું લસણ એનું છે અને આ બાજુ એક બ્લોક હતો બીજો આ બાજુ હતો એ બધું એમાં પૈસા બનાવી નાખ્યા એમાં 2 લાખનું કર્યું બધું એમાં 2 લાખ રૂપિયાનું કર્યું અને આમાં લાખો રૂપિયા એમ નહીં મેં સમાચાર સાંભળ્યા છે કે આજે લહણના માલિક આપણે આજે તપેલી વાળા દેખાડ્યા આ ભાઈ રહ્યા બરાબર વાડીના માલિક समझ रहे हो ना લહણના રૂપિયા એટલા કમાય છે અને એવા સમાચાર સાંભળ્યા છે કે ઘરે કબાટ આખો ભર્યો છે અને આમ કમાડ ખોલે ને ત્યાં નીચે ઢગલો થાય છે એટલે શેનો ઢગલો થાય છે પૈસાનો ઢગલો થાય છે લુગડા તાળું જ લાગતું એટલે લુગડાનો ઢગલો નથી થતો ને કારણ કે આ કામમાં જ નવરા ન થતા હોય ને તો ગાભા એમને ભર્યા હોય પછી આપણે લહણમાં નવરા થાય ને પછી આપણે નિરાંતે ધોઈશું હવે અમે શું કરશું ખબર છે શું હવે અમે નિરાંતે ગણશું ઉનાળો આવશે ને એટલે જેટલા કોને કેટલા દેવાના છે કેટલા કેને દેવાના છે અને આપણી વાંહે કેટલા વહી જાય કેટલા વધે છે એટલે છેલ્લે આમાં તમે જ વધો એવું નથી આ શેરા ડબરો અમે ખાલી કરી નાખશું એવું
તમે જ છેલ્લે વધો. આમાં એવું થાય ને, આમ 4-5 લાખનું લહણ થાય પણ છેલ્લે બધાને દેતા તમે એક જ વધો. એક જ. અને આના કપડા પાછા પહેરીને કામ ચાલુ કરી દેવાનું. કપડાં અને આવી રીતે જ પાછી તપેલી ઉપાડવાની. આ રીતે જ. હા, જેમ આપણે ઓળા નવી તપેલી આવી છે, નકર અમે જૂની તપેલી જૂની ઓલી કાળી મસ્ત જેવી હું જોઈ ગઈ અમે નવી લીધી. ઓલી તર્યું કાળું મસ્ત જેવું હતું, ગોબાવાળી તપેલી હતી. હા હા, ઈ જ હતી ને. ઈ. અને એમાંથી તમે જો આટલું કમાણા આ લહણમાં ભાઈ નવી તપેલી કમાણા આવી. એટલે નવી તપેલી. નવી તપેલી આવી છે. પણ ઓણ અમારે હવે પોર અમારે ગ્લાસ ને એવું લેવાનું છે. પ્લાસ્ટિક ના લેવા, સ્ટીલ ના. પ્લાસ્ટિક ના રાખશું પણ ઓણ હે ને કૂતરા બધા સાવી ગયા. પ્લાસ્ટિક ના હતા. પ્લાસ્ટિક ના ગ્લાસ. ઓલી કુતરી વ્યાણી હતી ને ઓલા 7 ગલુડિયા હતા, એ બધું સાવી ગયા. ઈ બધા સાવી ગયા ને ગલુડિયા વહી ગયા. કૂતરા ને એ બધું લઈને વહી ગયા. ઠામડા ભાઈ ગલુડિયાને જો આ રમેશભાઈ આમાં એવું છે, ગલુડિયાને ખબર પડી ગઈ કે આ ભાઈ રહ્યો ને ઈ નકરા ગ્લાસે સવાવે છે, બાકી કાઈ વડે अभी मजा आएगा ना भिड़ो। વયા ગયા ને. વહી જાય ને. જો વયા ગયો. ગલુડિયા મિત્રો વયા ગયા. જો આ ગલુડિયા નથી. અને આ જણ આ કણે તપેલી ઉપાડતા લહણ ખાઈને છોઈતો જ, બાકી ગલુડિયા ગલુડિયા વયા ગયા. અમારે 15 કૂતરી વ્યાણી હતી. 15 કુતરી. 15 કૂતરી વ્યાણી. હા હા હા. અને વાડીએ વ્યાણી આખા ગામની. વાડીએ 15 એમને ઉભારી ઉભારી રમે. એટલે 15 કુતરી આખા ગામની કયો છો કે ખાલી વાડી? અમાર વાડીની જો. આની વાડીએ. જો મિત્રો આની વાડીએ 15 કુતરી. એમ નહીં, એક કુતરીને 15 ગલુડિયા હતા એવું નતું ને. 15 કુતરી. 15 જો મિત્રો આ રમેશભાઈ મળ્યા છે અને 15 કુતરી એની વાડી વ્યાણી છે. તો તમે શીરો ખવડાવીને એને તરવી દીધી કે તમે તરાઈ ગયા? કાયમ લાડવા શીરો જે એને ખાવું હોય કાયલા જે બધું અલગ અલગ વસ્તુ આવે કાયમ. તો ભાઈ આ તો તમને વહવું પડીએ તો તમે જ વધો એમાં ભાઈ. વધે નહીં, અત્યારે અમને મૂકીને વહી ગયા બધા. કુતરા હોત ને વહી ગયા. જો મિત્રો એ 15 કુતરી વ્યાણી હતી ને એક ગલુડિયો એની વાડીએ નથી. અને આ શીરો ખવડાયો, લાડવા ખવડાય અને રમેશભાઈ ને મૂકી કુતરાય વહી ગયા. કૂતરા વહી ગયા. કુતરીઓ વહી ગઈ. કૂતરી વહી ગઈ. હા, હા. હજી અત્યારે હાલમાં હમી જડે છે. હા. તો અને અમારે આવ હમું કઈ જોતી નથી. આવ કઈ કે આવે નથી કહેતી. કાંઈ જોતી હમું જોતા ભાઈ તો આ બધું ઓલા માણા જેવું થઈ ગયું. જરૂર હોય ત્યાં સુધી જરૂર હોય ત્યાં માણા પડખે બેહીને ચા પાણી પી લે ને પછી હમુય નથી જોતા એવું હમુય નથી જોતી. પણ અને તે આ ભાઈ આઈને સંબંધ રાખ્યો સારું કહેવાય. તપેલી ઉપાડતા તેને ઓલી જૂની તપેલીમાં જો નવી તપેલી વાળા કરી નાખ્યા છે. અને હરવે હવે તમારે ગલાસે લેવાના છે, બરોબર મિત્રો? ડબ્બો હોતન લેવાના છે, ઊનનું પાણી કરવાનો નવો ડબ્બો લેવાના છે. અને જો આ ભાઈ છે ને આપણને એમ થાય કે આ મજૂર હાટું થઈને પાણી તપેલી ભરીએ, પણ ઈ ની પોતે ખાલી કરે તપેલી. જોવો તમે, ओए वापस रख उसे। એટલે આ ભલે ઈ માથે ઉપાડીને આવતો ભલે ઈ ની ભરે છે. હા, ઈ નહીં ઢોરે છે ને ઈ નહીં ભરે છે. અને પાછો હમણાં ખાલી થઈ જશે ને પાછો ઈ નહીં ભરવા જશે. ઈ ની તપેલી ઈ ની લીયો. અને તપેલી ઈ લ્યો માથે ઉપાડીને પીએ છે ઈ. પીએ છે ઈ. આપણને એમ થાય મજૂર હાટું. આપણને જો ખરેખર મિત્રો આને ખાલી બતાવી છે અને આની માથે આપણને દયા આવી જાય, પણ આ એના હાટું જ પાણી ભરીએ. ગોગા બાપાને વળી કેમ એક ગ્લાસ દીધો છે, ઓકે પપ્પાએ માંગ્યું એટલે દીધું ને નકર નો દે. અને આ તો આપણને સલાહ નો કરી આયા અમને ટીપુ જડે એમ ને. જો રમેશભાઈ સામેથી બોલાઈએ ને તમે આયા કાઈ બોલાતા આમ જોવો ને તો રમેશભાઈ પાસે તમે વિડીયો ઉતારવા આવો ને એટલે તમને મજા જ આવે, આનંદ જ આવે. તમને જાણવા મળે. અને ભૂરા કાકાની મોજમાં જલસા જ હોય. અને આજ એમાં આપણે આ જો આ ભાઈ અશોકભાઈ ની વાડી આવીએ ને, અશોકભાઈએ તો જમાવટ પાડી દીધી. જો એ જો આને મેણું માર્યું ને રમેશભાઈ એટલે પરાયણે એક ગ્લાસ ભરી દીધો છે. અને હમણાં પાસે તપેલી લેવા વહી જશે ને માથે ઉપાડીને પાછા હાઈલા આવશે, બરોબર? अभी मजा आएगा ना भिड़ो। 1 વીઘાની હુવા ભાજી ભાવ. હા, હુવા ભાજી તો એમાં સારું છે. એમાં ભાવ કે છે હારા મળે છે એમ ને. જો રમેશભાઈ આજો તમે લસણ ડુંગળી વાવતા ને? હું લસણ પર મારે ઓળમ ફેરવી નાખું છે. હુવા ભાજી ને એવું બધું વાવવું. જો મિત્રો રમેશભાઈ આજો લહણ બહુ વાયું, પણ આ ભાઈને હાલ એમાં જોયા ને તપેલી લઈને જો આ ફરે ભાઈને હાલ જોતા એવું લાગે છે કે આ ભાઈને રમેશભાઈને છે ને કુવા ધાણી વાવવા છે. કારણ કે લહણ ની અંદર આવા હાલ થઈ જાય છે. એટલે મિત્રો આપણે કુવા ધાણી શું કામ મને બહુ દોરા વાળતી જાય ને અને આ લસણ હલતું નથી. समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना? માથું જોવો તો મેલું છે. જો આ મિત્રો હજી નાયો નથી, માથું આપણને દેખાડે છે. હજી મેલું માથું છે. કેટલા દિવસ વળી વાત નથી. વળી વાત નહીં પણ 1.5 મહિના જેવું થયું. 1.5 મહિનાથી મિત્રો આ લહણમાં મત તો નાયો નથી. જોજો તમે આ જો આ મેલું હળદા જેવું માથું ભર્યું. કાકા અંદર આંગરા મેં નાખ્યા તો શીકણા લાડ જેવા થઈ ગયા. એટલે તું શું કરે છે એમ કહું છું. ના તો નથી અંદર તેલ નાખે ઓઇલ. જો રમેશભાઈ ઓઇલ ચોપડીને ફરે છે એટલે આમાં ટોલાઈ પડે નહીં અને લીખું ન પડે, બરોબર ને? કાઈ નો આવે. અને મારાથી મલાઈ આગા ભાગી જાય. મસરે આખા વસરે આગા ભાગી જાય. એમ નહીં, મેં વસારે એવા સમાચાર સાંભળ્યા રમેશભાઈ છે આ બધી રીતનો. અને રાજકોટમાં આપણું સારું હાલે છે હો વિડિયો. એટલે શું વિડિયો આપણો રાજકોટમાં સારા હાલે એમ છે.
હા મોટા મોટા કલાકાર ભેગા તમારું નામ છે બધા મોટા મોટા કલાકાર હેવી કલાકાર બધા છે ને રમેશભાઈ ને જ ગોતે કીર્તિદાન ગઢવી છે હા. આમ બધા અમુક અમુક ઘણા મોટા મોટા છે એ રમેશભાઈ ને જ ગોતે બધા મને એટલે એટલો એમ નહીં રમેશભાઈ ને તમે પેલા આવો પછી સ્ટેજમાં અમે બધા ત્યાં લગી અમે ઈ લોકો સ્ટેજમાં નથી બેસતા. એમ નહીં રમેશભાઈ ને આ બધા કલાકારો ગોતે એટલે અને બાકી રહી જાય તો તુલી 15 કુતરી વ્યાણી ઈ પૂરું પાડી ઈ હુપડું મારતી ગઈ હા હા જો આવું છે રમેશભાઈ નું અને આ જમાવટ પાડી દીધી છે ને જો આ તપેલી વાળા ભાઈ જો હવે લહણ ઉપાડવા બેસી ગયા છે અને એને એમ થઈ જાય કે આ બધા તપેલી ખાલી કરે ને તો પાછી ભરી આવું પણ હવે લગભગ છે ને પાછી ખાલી નહીં કરવી પડે ત્યાં લગભગ લહણ નું કામ જ પૂરું કરી નાખશે ઈ ભાઈ એટલા કંટાળી ગયા છે ને હા. કે એની વાત જ પૂછો તોય પાછું લહણ વાવે તોય પાછું વાવે છે અને પાછું ઈ એટલા પણ લહણ વાવે તો પાછા ધાણા વાયા છે એમ નહીં લહણ હા એવું બધું જો ધાણા વાવેલા છે ઓલા ઉગતા ઉગતા રહે ને તો આવાજ બીજા કઈક વાવી દે હા વાવી દઈ છે અને પણ એને એમ થાય કે હું અહીંયાથી કાંઈક લઈ લઉં તો એકાદો ખાડો ભરાઈ જાય અહીંયાથી કાંઈક લઈ લઉં તો એકાદો ખાડો ભરાઈ જાય પણ ગાયનું એ લેવામાં બિયારણ ને લહણ ને બી બધું મોંઘું હોય તો ખાડામાં ગળતા જાય હા એમ જ થાય ખાડામાં જ નીકળે એમ જ થાય એટલે ખેડૂત બધા આમ જ હોય કાકા આમ જ બીરણ વાળો લઈ જાય હા. બધા अच्छा हमको सिखा रिया है જો રમેશભાઈ ને આઈકણ ભી પડી ગઈ ઘરનાનું નખોતી જે નામ ઓલી. જો મિત્ર ઘરનાનું નામ આવે ને ભલ ભલાન ભી પડી જાય હા. પછી આ ભૂરા કાકા હોય તો ભલે ને ગમે ત્યાં રમેશભાઈ હોય તો ભલે ને જો આ તપેલી લઈને આવતા હતા ને માથે ઉપાડી ઈ ઘરના ભી ને હિસાબે આવતા હશે. તારું શું કહેવાનું અત્યારે બાયુનું ચાલે બાયુનું જો રમેશભાઈ પાસેથી આજે હાંસી વાત આપણને જાણવા મળી છે બધું બાયુનું આ તમને ક્યાંય જાણવા મિત્રો નહીં મળે રમેશભાઈ પાસેથી જાણી લ્યો બાયુનું જ ઘરમાં હાલે प्यारी समझ गई જૂનું ચાલે ઈ રાંધે તો ખાવાનું નકર સાનું માનું પડ્યું નકર સાનું મનું પડ્યું એ રહેવાનું ખોળો આવે ખોળો એ ગોતી ખોળામાં બેસી જાય. સાનું માનું બેહીને અને મોબાઈલમાં બેઠા બેઠા રીલ મેળવી રાખે એટલે એને એમ થાય કે આ રીલ જોવે છે પૂરા કાકાની રીલ જોયા રાખવાની જોઈએ રાખવાની બસ ભૂરા કાકાની મોજ રોજે રોજે રોજ